હેલો ગાઈસ, માય નેમ ઇઝ ઉર્વી ચૌહાણ. આજનો આપણો ટોપિક છે હાઉ ટુ સ્પીક કોન્ફિડન્ટલી, જે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે. તો આજના વિડીયોમાં આપણે એવી 7 ટિપ્સની વાત કરીશું જેનાથી આપણે કોઈ બીજા વ્યક્તિ સામે કોન્ફિડન્ટલી બોલી શકીએ. ઘણા બધા લોકો બીજા વ્યક્તિ સાથે વાત કરતી વખતે ડરતા હોય છે અને કોન્ફિડન્ટલી પોતાની વાત કહી શકતા નથી. તો આજના વિડીયોમાં હું મારી એવી 7 પ્રેક્ટિકલ ટિપ્સ શેર કરીશ જેનાથી તમે પણ લોકોની ભીડમાં કોન્ફિડન્ટલી વાત કરી શકશો. તેના માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો. તેની પહેલાં આવા જ મોટિવેશનલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટિપ, આઈ કોન્ટેક્ટ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય ત્યારે તેની સામે જોઈને અને આઈ કોન્ટેક્ટ રાખીને વાત કરવી ખૂબ જરૂરી છે. આઈ કોન્ટેક્ટ રાખીને વાત કરવાથી સામેવાળા વ્યક્તિ પર આપણો સારો પ્રભાવ પડે છે. આઈ કોન્ટેક્ટ સાથે વાત કરવાથી સામેવાળો વ્યક્તિ આપણી વાતને ધ્યાનથી સાંભળે છે અને આપણી વાતને સિરિયસલી લે છે. કેટલાક લોકો બીજા સાથે વાત કરતી વખતે આજુબાજુમાં જોતા હોય છે, તો કેટલાક લોકો નીચે જોઈને વાત કરતા હોય છે, જે ખોટી આદત છે. બીજા સાથે વાત કરતી વખતે બોડી સ્ટ્રેટ રાખીને અને આઈ કોન્ટેક્ટ સાથે જ વાત કરવી જોઈએ. તેનાથી આપણે કોન્ફિડન્સ ફીલ કરીએ છીએ. સેકન્ડ ટિપ, પોઝિટિવ સેલ્ફ ટોક. આપણે રોજ સવારે ઉઠીએ ત્યારે પોતાની જાતને કહેવું જોઈએ કે હું મારા માટે બેસ્ટ છું, હું કોઈ પણ સિચ્યુએશનમાં ખુશ રહીશ, હું કોઈ પણ કામ કરી શકું છું, હું મહેનત કરીશ અને સક્સેસ થઈને જ રહીશ. આવી પોઝિટિવ લાઇન પોતાની જાતને કહેવાથી આપણામાં કોન્ફિડન્સ આવે છે અને આપણે સ્પેશિયલ ફીલ કરવા લાગીએ છીએ. તેના લીધે આપણે બીજા સાથે કોન્ફિડન્ટલી વાત કરી શકીએ છીએ. થર્ડ ટિપ, ફ્લોટિંગ સ્માઇલ. જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળીએ કે તેની સાથે વાત કરીએ ત્યારે ચહેરા પર એક સ્માઇલ રાખવી જોઈએ. તે બીજા પર પોઝિટિવ ઇફેક્ટ કરે છે. તેનો મતલબ એમ નથી કે આપણે જોર જોરથી હસીને વાત કરવી જોઈએ, ના, પરંતુ તેનો મતલબ એમ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે આપણા ચહેરા પર નાનકડી સ્માઇલ હોવી જોઈએ. આ નાની વાત પણ આપણી કોન્ફિડન્સમાં વધારો. ફોર્થ ટિપ, ઇમ્પ્રૂવ લર્નિંગ સ્કિલ. લાખોની સંખ્યામાં કોન્ફિડન્સથી બોલવા માટે સૌથી મહત્ત્વની બાબત છે કે આપણે આપણી લર્નિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરીએ. જો આપણી પાસે કાંઈ નોલેજ જ નહીં હોય તો આપણે લોકો સાથે શું વાત કરીશું? એટલે જ આપણે નોલેજમાં વધારો કરવો જોઈએ અને આ નોલેજને બીજા સાથે શેર કરવું જોઈએ. પરંતુ ખાસ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી પાસે રહેલું નોલેજ સાચું હોવું જોઈએ. જો આપણી પાસે રહેલું નોલેજ સાચું હશે તો લોકો આપણાથી ઇમ્પ્રેસ થશે. એટલે જ લર્નિંગ સ્કિલને સતત ડેવલપ કરવી જોઈએ, જેનાથી આપણા નોલેજમાં વધારો થશે અને આપણે બીજા સાથે કોન્ફિડન્ટલી વાત કરી શકશું. ફિફ્થ ટિપ, ટ્રાય ટુ કોમ્યુનિકેટ. આપણે હજારો લોકોની વચ્ચે સ્પીચ દેતી વખતે ડરતા હોય છે કારણ કે આપણને નવા વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરવાનો એક્સપિરિયન્સ હોતો જ નથી. તેથી આપણે લોકોની વચ્ચે બોલતી વખતે ડરતા હોય છે. તો આ ડરને દૂર કરવાનો બેસ્ટ ઉપાય છે ટ્રાય ટુ કોમ્યુનિકેટ. કોઈ નવા વ્યક્તિ સાથે વાત કરવાની ટ્રાય કરો, તેને સાંભળો અને જ્યારે આપણે કોઈ નવા વ્યક્તિ સાથે વાત કરશું તો આપણામાં રહેલો ડર ઓછો થશે અને આપણે બીજા વ્યક્તિ સાથે વાત કરતી વખતે ડરશું કે ગભરાશું નહીં અને હજારોની ભીડમાં પણ સ્પીચ આપી શકશું. સિક્સ્થ ટિપ, યોર પર્સનાલિટી મેટર મોસ્ટ. ઘણી વખત આપણે આપણી પર્સનાલિટી લીધે પણ કોન્ફિડન્ટલી બોલી શકતા નથી. એક ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે તમે એવા કપડાં પહેર્યા છે જે તમને ના ગમતા હોય અથવા તો તે વધારે ટાઈટ કા લૂઝ હોય, તો તેવા સમયે તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરવા લાગશો. તેના લીધે તમે બીજા સાથે વાત કરતી વખતે ડરો છો અને તમારી વાત કોન્ફિડન્સથી કહી શકતા નથી. આવું એકવાર તો તમારી સાથે થયું જ હશે. આપણે આપણી પર્સનાલિટીને લીધે પણ કોન્ફિડન્ટલી બોલી શકતા નથી હોતા અને એવા વિચાર આવે છે કે આપણે તેની સામે ન બોલી શકીએ, તે શું વિચારશે. આ ડરને દૂર કરવા આપણે આપણી પર્સનાલિટીને ઇમ્પ્રૂવ કરવી જોઈએ, જેનો વિડીયો મારી ચેનલમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. જો આપણી પર્સનાલિટી બેસ્ટ હશે તો આપણે કોન્ફિડન્સ ફીલ કરશું અને આ કોન્ફિડન્સના લીધે આપણે કોઈ પણ ડર વગર લોકો સાથે વાત કરી શકશું. સેવન્થ ટિપ્સ, વર્ક ઓન યોર બોડી લેંગ્વેજ. પબ્લિક સ્પીકિંગ માટે કોન્ફિડન્ટ ફીલ કરવું અને દેખાવું બંને બોડી લેંગ્વેજથી કનેક્ટેડ છે. આપણી બોડી લેંગ્વેજ પરથી સામેવાળા વ્યક્તિને આપણી વાત સાંભળવા એટ્રેક્ટ કરી શકીએ છીએ. આપણે સ્ટ્રેટ ઊભું રહેવું જોઈએ અને નેકને સ્ટ્રેટ રાખીને વાત કરવી જોઈએ. બોડી લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવા માટે તમે તમારા ફેવરેટ સ્પીકરના વિડીયો જોઈ શકો છો. તેમને જોઈને પણ તમે તમારી બોડી લેંગ્વેજને સારી કરી શકો છો. આપણે સ્પીચ આપતી વખતે ફેસ પર ટેન્શન ન હોવું જોઈએ. ફેસ પર એક સ્માઇલ રાખવી જોઈએ અને રિલેક્સ થઈને બોલવું જોઈએ. તે એક ગુડ સ્પીકરની નિશાની છે. આ 7 ટિપ્સ પર તમે વર્ક કરશો તો તમે પણ તમારી કોમ્યુનિકેશન સ્કિલને ડેવલપ કરી શકશો અને કોન્ફિડન્ટલી બીજા સામે બોલી શકશો.